जय श्री कृष्ण विद्यार्थी मित्रों, संकलन चैप्टरनी अंदर આપણે છેલ્લે સ્વાધ્યાય 7.2 માં 35 દાખલાઓ કમ્પ્લીટ કર્યા હતા। સ્વાધ્યાય 7.2 એના 35 દાખલા કમ્પ્લીટ કર્યા હતા। 36મા દાખલાથી આપણે શરૂઆત કરીશું। તો x+1 ઇન્ટિગ્રેશન x plus 1 plus log x નો સ્ક્વેર 1 plus log x નો સ્ક્વેર divided by x। તો દરેક દાખલામાં રકમ છે એ અલગ અલગ હોય, તો એ રકમ જોઈ અને આપણે વિચારવું પડે કે આમાં આપણે શું કરવાનું છે, જેથી કરીને આપણે જે બેઝિક સૂત્રો જે જાણીએ છીએ એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। તો અહીંયા આ કાઉન્સ ઉપર વર્ગ છે એટલે આને વિધેય સમજાય, આને વિધેય સમજી અને એનું વિકલન વિચારવાનું। તો 1 નું 0 થાય, 1 plus log x થયું, તો 1 plus log x 1 ની જગ્યાએ x હોવો જોઈએ, 1 ની જગ્યાએ x હોવો જોઈએ। અહીંયા આ x રકમમાં પણ x જ છે, તો x plus log x, તો x નું વિકલન 1 થાય અને log x નું વિકલન 1/x થાય। તો અહીંયા x plus 1 આપ્યું છે, અહીંયા 1 plus 1/x બનાવવું હોય તો આ x ને મારે આની નીચે જવા દેવો પડે। તો અહીંયા તમે જોશો તો આને આપણે આગળ લઈ લઈએ, x plus log x એનો સ્ક્વેર, x plus log x નો સ્ક્વેર, અને x plus 1 જે આપ્યું છે ગુણાકારમાં કાઉન્સ, એની નીચે આ છેદનો x આપણે આપી દીધો। x plus log x નો સ્ક્વેર, અહીંયા 1 plus 1/x આમ થઈ ગયું, સ્વતંત્ર છેદ આપ્યો, x ના છેદમાં x એટલે 1 અને 1/x સ્વતંત્ર છેદ આપ્યો એટલે આ પ્રમાણે થયું। તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે આનું વિકલન આ છે। જો અહીંથી આપણે મેથડ આગળ વધારવી હોય, 2-3 સ્ટેપ વધારવા હોય, તો આપણે x plus log x, આ કાઉન્સની અંદર જે પદ છે x plus log x એના બરાબર t ધારી લેવાનું, એટલે એના વિકલનમાં આ બધું જતું રહીએ, આટલું આની જગ્યાએ dt આવી જાય। નહીતર વિધેયનું વિકલન ગુણાકારમાં આવી ગયું બરાબર, એટલે આની ઘાતમાં એક વધારો, ઘાત છેદમાં સીધું સંકલન થાય। જો આપણે 1-2 સ્ટેપ વધારવા હોય તો આપણે આવું કંઈક કરી શકીએ। તો આનું વિકલન અહીંયા છે, એટલે આખા પદનું સંકલન આપણે ડાયરેક્ટ કરી શકીએ કે x plus log x ની 3 ઘાત છેદમાં 3 plus c। અહીંયા 2 સ્ટેપ વધારવા હોય તો આપણે વધારી શકીએ, એના માટે આપણે આદેશ લેવો પડે, x plus log x બરાબર t ધારી લ્યો એટલે એનું વિકલન 1 plus 1/x થાય। એટલે આ વિકલન, આ મોટો કાઉન્સ છે એ dx સાથે વિકલનમાં જતો રહીએ, એટલે ખાલી t સ્ક્વેર થાય। t સ્ક્વેરનું વિકલન t³/3 અને t ની જગ્યાએ ફરી પાછી તમે કિંમત મૂકી દો એટલે આ જ જવાબ મળે। તો 36મો દાખલો આ રીતે આપણે કમ્પ્લીટ કર્યો। 37મા દાખલાની રકમ આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ i આપણે લખ્યો છે x³ sin tan inverse x raised to 4 અને છેદમાં 1 plus x ની 8 ઘાત, કારણ કે tan inverse x raised to 4 છે, x raised to 4 છે, તો tan inverseના વિકલનમાં આપણે વિચારીએ એનું સૂત્ર જે વિકલનનું tan inverseનું, તો 1/1 plus x², એટલે આનો સ્ક્વેર, એનો સ્ક્વેર એટલે x raised to 8 થાય। તો છેદમાં 1 plus x raised to 8 આપેલું હોવું જોઈએ, કારણ કે આનું વિકલન છે। તો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે આનું વિકલન છેદમાં આપેલું છે, tan inverse x raised to 4 નું વિકલન છેદમાં આપેલું છે, એટલે આપણે આના વિકલનનો વિચાર tan ઇન્વર્સ બરાબર આદેશ લેવાનું વિચારાય।
અને x⁴ નું વિકલન કરવાનું આવે તો એમાં x³ આવે એટલે આ x³ પણ આપણને dx ભેગો જતો રહીએ, આ x³ જતો રહીએ, આ છેદ જતો રહીએ, એટલે સંકલન થઈ શકે એવા સ્વરૂપમાં આપણે બરાબર જતા રહીએ. એ જોવા માટે આપણે tan inverse x⁴ tan inverse x⁴ બરાબર આપણે t ધારો, જે ધારીએ એનું વિકલન વિચારવાનું છે. તો tan inverse નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર એટલે x⁴ નો સ્ક્વેર એટલે x⁸ અને x⁴ નું વિકલન આ tan inverse નું વિકલન થયું 4x³ x નું dx t નું dt. તો x³ છેદમાં 1 પ્લસ x⁸ dx બરાબર 1/4 dt. આ ચાર સામે વધારાના હતા એટલે એ છેદમાં ગયા. તો અહીંથી જો આ x³ dx અને છેદમાં આ આટલાની જગ્યાએ જો આટલાની જગ્યાએ 1/4 dt આવે તો હવે નવો i આટલો થાય. આ ઇન્ટિગ્રેશન i 1/4 અચળ છે એટલે બહાર નીકળી ગયા બરાબર. સાઇન આની જગ્યાએ આ મોટો કૌંસ છે એની જગ્યાએ એના બરાબર t થઈ રહ્યું છે એટલે સાઇન t, અને આ બાકીનું જે છે ERU અહીંયા તૈયાર એની જગ્યાએ આપણે ખાલી આટલું જ લખવાનું છે. એમાં 1/4 આગળ લખી નાખ્યા એટલે હવે ખાલી dt લખવાનું રહ્યું. તો સાઇન t ખાલી થઈ ગયું. જે રકમ આપણને આપેલી હતી બરાબર, કોમ્પ્લિકેટેડ રકમ આપણને આપેલી હતી, આમાં કોઈ સૂત્ર લાગુ ન પડે કે આપણે પ્રાથમિક રીતે જોઈએ તો એનું સંકલન કેવી રીતે કરવું એ વિચાર માગી લે. પરંતુ આપણી પાસે આદેશનો નિયમ છે કે જે વસ્તુ ધારીએ એનું વિકલન શું થાય એ સૌથી પહેલાં વિચારી લેવું પડે ને એનું વિકલન રકમની અંદર ક્યાં ક્યાં છે બરાબર, કેટલું કેટલું પદ દૂર થાય એ આપણે જે પદ બરાબર ધારીએ એનું વિકલન સૌથી પહેલાં વિચારવું પડે ને એ વિચારીને એ પ્રમાણે આગળ વધો એટલે રકમ છે ઇઝી થઈ જાય, સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આપણે જતા રહીએ. સાઇન ટીનું વિકલન તો સાઇનનું વિકલન માઇનસ કોસ તો 1/4 માઇનસ કોસ ટી, એમાં ટીની જગ્યાએ કિંમત મૂકી દેવાની તો -1/4 1/4 કોસ ટીની જગ્યાએ ફરી પાછું આપણે ધાર્યું છે એ તો tan inverse x⁴ પ્લસ c. તો 37મો દાખલો કમ્પ્લીટ કર્યો. આડત્રીસમાં દાખલાની રકમ બરાબર. તો હવે 37 સુધીના દાખલાઓ જે છે એ આપણે ગણતરી સાથે નહોતા. 38 અને 39 બંને દાખલાઓ જે છે બરાબર એ MCQ બેઝ છે. તો એમાં હાવ સિમ્પલ જ છે. 38માં દાખલામાં તમે જોશો તો છેદનું વિકલન અંશમાં છે બરાબર. tan x⁹ પ્લસ tan x into log 10 તો x⁻10 છેદમાં પ્લસ tan x છેદ જુઓ x ની 10 ઘાત અને અહીંયા 10 ની x ઘાત છે છેદમાં. તો આ છેદનું વિકલન વિચારો, x ની 10 ઘાત એનું વિકલન ડાઉન કટ, કારણ કે આનું વિકલન x⁻n પ્રમાણે ડાઉન કટ થાય તો 10 આગળ અને 10માંથી 1 ઓછા જાય 9. તો આ પદ એનું વિકલન બતાવે જ છે. એમ આ a⁻x ઘાતાંકીય વિધેય છે તો એનું વિકલન જે તે પદ ઇન્ટુ log 10 આધારનો log તો log 10. તો આ બંને પદનું વિકલન ઉપર છે. એનો મતલબ એવો થયો કે અહીંયા છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન અંશમાં હોય એટલે આપણે લોગ મોડ છેદ આ પ્રમાણે એનો સંકલન છે એ કરી શકીએ તો સીધો જ જવાબ લોગ મોડ છેદ થઈ ગયો. 38મો દાખલો બરાબર. છેદનું વિકલન અંશમાં હોવાથી લોગ મોડ છેદ સીધો જવાબ. લોગ મોડ
છેદ પ્લસ સી. 39મો દાખલો. સાઇન સ્ક્વેર 1/sin સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. તો છેદમાં સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર બંને વિધેય આવે છે. છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર બંને વિધેય આવે છે. એ નિત્યસમના બંને વિધેય છે અને ગુણાકારમાં છે. તો એને છૂટા પાડવા માટે અંશમાં એકની જગ્યાએ છેદ જેવું નિત્યસમ છેદમાં આવતા વિધેયવાળું તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર છેદમાં આવે છે. તો એનું નિત્યસમ એકની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એ મુજબ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. સ્વતંત્ર છેદ આપીએ એટલે 1/sin સ્ક્વેર ઉડી ગયા. 1/cos સ્ક્વેરને સેક વર્ગ કહેવાય. પ્લસ કોસ સ્ક્વેર ઉડી જાય. આની છેદમાં આ મૂકી દો એટલે કોસ સ્ક્વેર ગયા. 1/sin સ્ક્વેરને કોસેક સ્ક્વેર કહેવાય. તો આ કોસેક સ્ક્વેર. સેક વર્ગ અને કોસેક સ્ક્વેર બંનેનું સંકલન થઈ શકે. સેક વર્ગનું tan x કોસેક વર્ગનું માઇનસ કોટ એક્સ. તો આ માઇનસ કોટ એક્સ પ્લસ સી. તો આ સંકલન થઈ ગયું. તો અહીંયા છેદમાં વિધેય સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર આવે છે. તો નિત્યસમના બંને વિધેય ગુણાકારમાં છે. નિત્યસમના બંને વિધેય ગુણાકારમાં હોય એટલે આપણે અંશમાં એકની જગ્યાએ છેદમાં આવતા વિધેયવાળું નિત્યસમ મૂકવાનું. અહીંયા સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છે એટલે અહીંયા 1ની જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મુકાય. તો હવે આ સ્વાધ્યાય પૂરું થઈ ગયું. બરાબર. હવે આપણે આગળ જે નેક્સ્ટ સ્વાધ્યાય માટે જોવાનું છે. બરાબર. એમાં નિયમો 2 લખાવાના છે. દાખલાની ગણતરીમાં ઉપયોગી નિયમો જે આપણે 3 નિયમો આગળ લખાવેલા છે. બરાબર. એમાં નિયમ નંબર 4 3 નિયમ લખાવેલા છે. બીજા વધારાના દાખલાની ગણતરીમાં ઉપયોગી નિયમો. તો એમાં આ એક નિયમ આવી જાય કે સંકલનના દાખલામાં આપણે 1/sin સ્ક્વેર એક્સ 1/sin સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ નિત્યસમમાં આવતા વિધેય પછી સેક વર્ગ નિત્યસમ. તો નિત્યસમ સેક 10નું બને એટલે સેક વર્ગ એક્સ ઇન્ટુ 10 વર્ગ એક્સ અને સીસીવાળું નિત્યસમ એટલે કોસેક વર્ગ ઇન્ટુ કોટ વર્ગ એક્સ. આ પ્રકારના સંકલિતોમાં અંશમાં એકની જગ્યાએ અંશમાં જે એકડો છે એકડો જે છે એ એકડાની જગ્યાએ અંશમાં જે એક આવે છે એ એકની જગ્યાએ છેદમાં આવતા વિધેયવાળું નિત્યસમ મૂકી છેદમાં આવતા વિધેયવાળું છેદમાં 2 વિધેય આવે છે. જો સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર સેક વર્ગ ટેન વર્ગ કોસેક વર્ગ કોટ વર્ગ છેદમાં આવતા વિધેયવાળું નિત્યસમ લગાડી સ્વતંત્ર છેદ આપવા. તો જો એમાં આ ત્રણે નિત્યસમ છે. ત્રણે નિત્યસમને લગતી આપણે નોંધ લઈ લીધી છે. એમાં એકનું જો અહીંયા એનું એક્ઝામ્પલ છે જ આર્યું આ રીતનું ટૂંકમાં દાખલા તરીકે કરીએ. બરાબર. એક્ઝામ્પલ આવડું આ છે જે 39મું જે આપણે આગળ દાખલો ગણ્યો આ એનું એક્ઝામ્પલ આનું કે આવું આવે તો શું કરવાનું. તો અંશમાં એકની જગ્યાએ છેદમાં આવતા વિધેયવાળું નિત્યસમ. તો અહીંયા સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર મુકાય. બરાબર. આ રકમ હોય તો અહીંયા સેક 10 છે તો સેક વર્ગ એક્સ ઓછા 10 વર્ગ એક્સ મુકાય. સેક વર્ગ એક્સ ઓછા 10 વર્ગ એક્સ મુકાય આમાં કારણ કે છેદમાં સેક 10 છે. તો આ બેની બાદ બાકી અહીંયા આવે એકડાની જગ્યાએ કારણ કે એનું મૂલ્ય 1 થાય. નિત્યસમમાં એકની જગ્યાએ શું મુકાય તો આ બેની બાદ બાકી. અહીંયા એકની જગ્યાએ શું મુકાય તો આ બેની બાદ બાકી. તો બાદ બાકી મૂકીને આવી રીતે તમે સ્વતંત્ર છેદ આપો એટલે સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં રકમ જે છે એનું રૂપાંતર થઈ જાય અને પછી તમે સંકલન કરી શકો.
નિયમ એની આગળ પાંચમો નિયમ. તો એમાં આપણે જોવાનું છે 1/1 + or - cos x. એકડાની બાજુમાં કોસ સાઇન વિધેય જે આવે તે એકડાના છેદમાં 1 + sin x વિધેય. 1 + cos x હોય કે 1 - cos x હોય, બરાબર, એનું અનુબદ્ધ લે એટલે છેદમાં નિત્યસમ બને, અને અનુબદ્ધ વડે આપણે ગુણાકાર કરીએ એટલે નિત્યસમ ત્યાં છેદમાં બને. છેદમાં નિત્યસમ બની જાય એટલે છેદ દૂર થઈ જાય, છેદમાં એક થઈ જાય. તો એવી રીતે આપણે અહીંયા sin x ના છેદમાં 1 + or - sin x, cos x ના છેદમાં 1 + or - cos x પ્રકારના સંકલિતોમાં છેદનું અનુબદ્ધ લઈ આગળ વધવું. છેદનું અનુબદ્ધ લ્યો એટલે છેદમાં નિત્યસમ થઈ જાય. છેદમાં નિત્યસમ છે, છેદ દૂર થઈ જાય, પછી ખાલી અંશ જ વધે. એટલે અંશમાં તમે કાઉન્સ આવતો હોય તો છોડી નાખો તો પદ છૂટા પડી જાય, છૂટા પદ પડી જાય એટલે એનું સંકલન થઈ શકતું હોય. એટલે ખાલી છેદનું અનુબદ્ધ લ્યો એટલે ઓટોમેટિક એ દાખલો કેમ આગળ વધશે, એનું સંકલન કેમ થશે, એ આપણને ખ્યાલ આવવા માંડે. એના પછી આપણે અહીંયા જે નિત્યસમ બનાવ્યું છે એ સાઇન કોસના નિત્યસમનો જ વિચાર કર્યો છે. એવી રીતે આપણે sec tan અને cosec cot જે વિધેય છે એના નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ, એના વિશે પણ વિચારી શકીએ. તો એકના છેદમાં sec x + or - tan x, sec x + or - tan x, આનું અનુબદ્ધ એ તમે વિચારી શકો. sec x + tan x, તો એનું અનુબદ્ધ પદ શું થાય? તો sec x - tan x. વત્તા આપ્યા હોય તો ઓછા વડે ગુણવાના, અને ઓછા આપ્યા હોય તો બે પદના વત્તા વડે ગુણવાથી છેદમાં નિત્યસમ બને, અને એનો જવાબ 1 થઈ જાય. આ બેનો સ્ક્વેર થઈ જાય, વચ્ચે બાદબાકી આવી જાય એટલે 1 થઈ ગયો, છેદ 1 થઈ ગયો એટલે છેદ દૂર થઈ ગયો. અંશમાં જે પદ આપણે અનુબદ્ધ લઈને ગુણ્યું હોય એ પદ વધે. આ પદ છે, અથવા આવું પદ હોય, અથવા એકના છેદમાં cosec cot, cosec x + or - cot x, આમાંય નિત્યસમ બને છેદમાં. પછી sec tan વાળું પદ ઉપર આવે તો એ પ્રમાણે થાય sec x છેદમાં sec x + tan x + or - tan x છેદમાં નિત્યસમ. તો એના વડે તમે અહીંયા ગુણી નાખો એટલે આમાંય પણ એ પ્રમાણે થાય. sec x છે, tan x છે, સિંગલ પદ, તો sec x + or - tan x. આ જે બે પદ જે છે એમાં ખાલી sec ઉપર હોય કે ખાલી tan ઉપર હોય તો છેદ એમનેમ હોય, બરાબર, તો પણ સંકલન કરી શકાય એવું સ્વરૂપ આવી જાય. એવી જ રીતે આ cosec cotમાં ખાલી cosec ઉપર હોય, ખાલી cosec હોય, છેદ એમનેમ હોય, cosec + or - cot x, અથવા કોટ વાળું પદ ઉપર હોય અને cosec + or - cot x. આ પ્રકારના સંકલિતોમાં, બાબા ઉપર લખ્યું એ જ પ્રકારના સંકલિતોમાં છેદનું અનુબદ્ધ લઈને આગળ વધવું. તો આ પ્રકારને કોઈ પણ સંકલન કરવાનો દાખલામાં આ રીતની રકમ દેખાય, આપણને સંકલન કરવાના દાખલામાં આ પ્રમાણે રકમ દેખાય તો આપણે આ નિયમને અનુસરવાનું છે. હવે આપણે સ્વાધ્યાય 7.3 આગળ જોઈશું. હવે સ્વાધ્યાય 7.3 આગળ જોઈશું. તો એમાં પહેલો દાખલો આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન I બરાબર sin સ્ક્વેર 2x + 5, sin સ્ક્વેર કૌંસમાં 2x + 5. તો અહીંયા sin સ્ક્વેર થીટા, આ થીટા જ કહેવાય આખું,
એક પદ છે 2x + 5 એ જોઈન્ટ જ કહેવાય, આખું કાઉન્સમાં છે એટલે, બરાબર. તો સાઇન સ્ક્વેર થીટા આ ટાઈપનું પદ કહેવાય. સાઇન સ્ક્વેર થીટાનું સંકલન કરવું હોય તો આપણે નોંધ લખાવેલી છે કે સાઇન સ્ક્વેર થીટા આવે તો ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરવો. સાઇન સ્ક્વેર થીટા આવે તો ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરવો. તો સૌથી પહેલાં હું 2 વડે ગુણી નાખું તો 2 સાઇન સ્ક્વેર 2x + 5, 2 સાઇન સ્ક્વેર એનું 1 - cos 2 થીટા, 1 - cos 2 થીટા, એટલે આને 2 વડે ગુણવાનું. સાઇન સ્ક્વેર 2x + 5, તો સાઇન સ્ક્વેર થીટાનું 1 - cos 2 થીટા /2 અહીંયા આપણે અગાઉથી જ લઈ લીધા, એટલે 2 વડે પહેલાં ગુણી નાખ્યા, એટલે 2 સાઇન સ્ક્વેર થીટા. તો 2 સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર 1 - cos 2 થીટા, એટલે ખૂણો ડબલ થાય. આ 2x + 5 છે તો એનો ખૂણો ડબલ થયો એટલે 4x + 10 થઈ ગયું. આને 2 વડે ગુણ, તો આનું સંકલન હવે થઈ શકે. 1નું થાય ને કોસનું થાય છે, તો આ 1/2 એમનેમ, 1નું સંકલન x, કોસનું વિકલન માઇનસ સાઇન થાય, એટલે એનું સંકલન પ્લસ સાઇન થાય. તો કોસનું વિકલન માઇનસ સાઇન, તો આપણે અહીંયા સંકલન કરવું છે એટલે કોસનું સંકલન પ્લસ સાઇન થાય. એનો મતલબ એવો થયો તો sin 4x + 10, એમાં x ચોખ્ખો ન હોય તો સહગુણક છેદમાં મુકાય, તો આ છેદમાં xનો સહગુણક 4, તો 4 + c. આ 1/2 તમારે અંદર ગુણવા હોય તો ગુણી શકો, તો x/2 અને માઇનસ અહીંયા 8 થઈ જાય, એટલે જવાબ આવી ગયો. અથવા આમને આ રાખીએ તો પણ એ જવાબ જ થયો. બીજો દાખલો, I = ઇન્ટિગ્રેશન sin 3x cos 4x, સાઇન કોસ વાળા પદ ગુણાકારમાં હોય ત્યારે આપણે અવયવ સૂત્ર બનાવવાનું થાય, બરાબર. ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવું પડે, કારણ કે ગુણાકારનો નિયમ આપણે કંઈ જાણતા નથી. 2 પદ ગુણાકારમાં હોય તો એનું સંકલન કેમ કરવું એ હજુ ખ્યાલ છે નહીં. તો આ 2 મોટો ખૂણો આગળ લઈએ તો કોસવાળું પદ આગળ આવી ગયું, અને sin 3x dx 2 cos sin થઈ ગયું. 2 cos sinનું સૂત્ર અવયવ સૂત્ર, બાદબાકીમાં રૂપાંતર થઈ ગયું sin - sin. 2 cos sin એટલે sin - sin. પહેલામાં સરવાળો 4x + 4x અને 3x બેનો સરવાળો 7x. 4x માંથી 3x બાદ થાય એટલે x ખાલી વધે. તો 2 cos sinનું સૂત્ર sin - sin આપણે 11th આપણે અવયવ સૂત્રથી પરિચિત છીએ. 4 ને 3નો સરવાળો અને 4 ને 3ની બાદબાકી. તો હવે સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. સાઇનનું સંકલન -cos, આ -cos, xનો ગુણક 7 છેદમાં સાઇનનું સંકલન -cos, તો અહીંયા માઇનસ છે એટલે +c. સાઇનનું વિકલન +cos એટલે સંકલન -cos થાય, તો આમાં માઇનસ નિશાની અને આ માઇનસ છે એટલે એ પ્લસ થઈ ગયું. આ આપણે 1/2 કોમન છે, એને તમારે ગુણવા હોય તો તમે ગુણી શકો, બરાબર. આ જવાબ આપણને મળી ગયો. ત્રીજા દાખલાની રકમ cos 2x, cos 4x અને cos 6x 3 પદ ગુણાકારમાં છે. તો આવા દાખલાઓ આપણે 11thમાં ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ. આનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવું હોય તો 3 પદનો ગુણાકાર એકી સાથે ન થાય, 2 પદનો ગુણાકાર એનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર આપણે અવયવ સૂત્ર દ્વારા કરી શકીએ, આમાં જેમ જોયું છે તે પ્રમાણે. તો અહીંયા 1/2 2 વડે ગુણો અને 2 વડે ભાગો, તો cos 6x એને બહાર કાઢી લીધા, cos 6x એને બહાર કાઢી લીધા, બરાબર. સૂત્ર બનાવીએ છીએ અત્યારે, બરાબર, કેનું? તો 2 cos 4x cos 2x. 3 પદ છે, કોઈ પણ 2નું સૂત્ર બનાવવાનું છે. કોઈ પણ 2નું સૂત્ર બનાવવાનું છે તો cos 6x મોટો ખૂણો છે એ બહાર કાઢી લીધો, આ નાના 2 ખૂણા છે એનું સૂત્ર બનાવ્યું 2 cos cos. 2 cos cosનું
સૂત્ર 2 cos કોસનું cos પ્લસ કોસ સરવાળો 6x અને બાદ બાકી 2x. 2 cos કોસનું સરવાળા બાદ બાકીમાં રૂપાંતર કરો સૂત્ર એટલે cos પ્લસ કોસ, પહેલામાં સરવાળો તો આ બેયનો સરવાળો, બીજામાં આ બેયની બાદ બાકી તો આ બાદ બાકી. ફરી પાછું કોસ અંદર ગુણી નાખો અને 2 વડે ગુણી નાખો એટલે અહીંયા 2 છે અહીંયા 4 થઈ ગયા. આ અંદર ગુણ્યું આગળ 2 cos સ્ક્વેર 6x, 2 cos સ્ક્વેર 6x cos સ્ક્વેર થીટા એમ થયું. અને આને આની સાથે ગુણો, એમાં 2 ગુણી નાખ્યા એટલે cos 6x ઇન્ટુ cos 2x. તો આ 1/4 અહીંયા 2 વડે અગાઉથી જ ગુણી નાખ્યા, 2 ગુણી નાખ્યા કારણ કે એમાં જુઓ 2 છે નહીં તો અંશ અહીંયા 2 વડે ગુણ્યા એટલે અહીંયા 2 વડે ગુણ્યા, 2 ના 4 થઈ ગયા. તો આ 1/4 એમનામ 2 cos સ્ક્વેર એનું 1 પ્લસ cos 2 થીટા એટલે 6નું ડબલ એટલે 12, 6x એનું ડબલ એટલે 12x. આ આપણે આનું મૂક્યું, આનો જવાબ આટલો થાય. આગળ 2 ગુણકમાં છે એટલે છેદમાં 2 ન આવે એટલે જ આપણે અગાઉથી 2 અહીંયા ગુણકમાં લઈ લીધો, 2 ગુણકમાં લઈ લીધો એટલે છેદમાં 2 ન આવે. cos સ્ક્વેર થીટા એનું સૂત્ર 1 પ્લસ cos 2 થીટા ડિવાઇડેડ બાય 2. આ cos સ્ક્વેર થીટાનું આ 2 અહીંયા આવી જાય બરાબર, એટલે ખાલી આટલું જ વધે અંશ જ 1 પ્લસ cos 2 થીટા. આ ખૂણો હોય ડબલ થઈ જાય તો અહીંયા 6x છે એટલે અહીંયા 12 થઈ ગયા. 2 cos તો આ ઉપર સૂત્ર છે 2 cos કોસનું cos પ્લસ cos, પહેલામાં સરવાળો 6 ને 2 8, બીજામાં બાદ બાકી 6 માંથી 2 જાય 4. અહીંયા આપણે આ પૂરું થયું. હવે 4 પદ 1 2 3 4 એમાં કાંઈ સરવાળા બાદ બાકી થઈ શકતા નથી. 4 પદ અલગ છે અને ચારેયનું સંકલન કરી શકાય એવું સ્વરૂપ મળી ગયું છે. તો 1/4 એમનેમ 1નું સંકલન x, કોસનું સાઇન તો કોસનું સાઇન તો સાઇન 12x, x ચોખ્ખો ન હોય તો સહગુણક જે કાંઈ હોય છેદમાં મૂકી જવાનું, સાઇન 12x છેદમાં 12. કોસનું સાઇન સંકલન તો સાઇન 8x છેદમાં 8 પ્લસ કોસનું સાઇન 4x ડિવાઇડેડ બાય 4 પ્લસ સી. તો આ રીતે 3 પદ કોઈ પણ ત્રિકોણમિતિના કોઈ પણ 3 પદ સાઇન કોસના ગુણાકારમાં આવતા હોય એટલે એના અવયવ સૂત્ર દ્વારા છૂટા પાડવાના બરાબર. બધાય પદ આવી રીતે જો અલગ અલગ છૂટા થઈ ગયા, આમાંથી જો 4 પદ છૂટા થયા, આ 4 પદ અલગ અલગ થઈ ગયા. હવે એનું સંકલન થાય છે એટલે આપણે સંકલન કર્યું. અહીંયા સુધી સંકલન નહોતું થતું એટલે આપણે એને સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં પદને છૂટા પાડવાનું છે. તો ગુણાકારનો અવયવ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણમિતિના પદ ગુણાકારમાં હોય તો એને આપણે છૂટા પાડી શકીએ સરવાળા બાદ બાકીથી. દાખલા નંબર 4. સાઇન ક્યુબ 2x પ્લસ 1, સાઇન ક્યુબ 2x પ્લસ 1 dx. તો આ દાખલો જે છે સાઇન ક્યુબ આવે બરાબર, એટલે આપણે એક ક્યુબને સાઇન સ્ક્વેર એમાંથી સ્ક્વેર જુદા પાડી દેવાના. આ સ્ક્વેર જુદા પાડી દીધા એટલે ઇન્ટુ સાઇન 2x પ્લસ 1. 3 ઘાત છે એટલે એમાંથી 2 ઘાત જુદી પાડી દીધી એટલે 1 ઘાત વધી એ સાઇન 2x પ્લસ 1. હવે આ સ્ક્વેર જુદા પાડ્યા એની જગ્યાએ તમે નિત્યસમ મૂકો એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર 2x પ્લસ 1, 1 માઇનસ કોસ સ્ક્વેર 2x પ્લસ 1 અને સાઇન 2x પ્લસ 1 dx. આ બે કાઉન્સની બાયણે સાઇન છે એટલે આ પદ આ બે સાથે ગુણાય, એક સાથે ગુણાય અને આની સાથે ગુણાય. તો આ સાઇનવાળું પદ આ એકડા સાથે ગુણશું અને આની સાથે ગુણશું. તો એકડા સાથે ગુણવાથી સાઇન 2x પ્લસ 1 dx આવ્યું. આ એકડા સાથે ગુણ્યું એટલે
પછી માઇનસ, આની સાથે ગુણો એટલે cos સ્ક્વેર 2x પ્લસ 1 ઇન્ટુ સાઇન 2x પ્લસ 1. થયું આટલું? તો આનું સંકલન થાય છે એટલે એનું સંકલન આપણે કરી શકીએ, પણ અહીંયા હજી સંકલન કરવામાં આ કોસ અને આ ખૂણો જેટલો જ ખૂણો છે, તો આનું વિકલન આપણે અહીંયા ગોઠવી શકીએ, પણ કોસનું વિકલન માઇનસ સાઇન થાય એટલે અહીંયા માઇનસ નિશાની આપવાની છે. એ માઇનસ આપણે અહીંયા માઇનસ છે એને અહીંયા લઈ લે એટલે અહીંયા પ્લસ થઈ જાય, અને 2x પ્લસ 1નું વિકલન 2 થાય એટલે 2 બગડો પણ અહીંયા જોઈએ, 2 વડે ગુણવાનું છે, તો અહીંયા 1/2 કરવા પડશે. તો પેલું પદ છે એને કાંઈ વતાવવાનું છે નહીં, એટલે સાઇન કાઉન્સમાં 2x પ્લસ 1 dx આ એમને રહ્યું. અહીંયા પ્લસ થઈ ગયું, ઓછા હતા એ વત્તા થઈ ગયા, આ 1/2 થઈ ગયું. આ કોસ સ્ક્વેર 2x પ્લસ 1 અને આનું વિકલન કેટલું થાય તો માઇનસ 2 સાઇન 2x પ્લસ 1 dx. જો આનું વિકલન વિચારો, આધારનું વિકલન, આ ઘાત નહીં જોવાની, સ્ક્વેર માથેની, આ માથેની 2 ઘાત છે એ નહીં જોવાની, ખાલી વિધેય એટલે cos 2x પ્લસ 1. cos 2x પ્લસ 1નું વિકલન આ જ થાય, કોસનું માઇનસ સાઇન અને 2x ઇન્ટુ 2x પ્લસ 1નું ઇન્ટુ 2. તો આનું વિકલન ગુણાકારમાં આવી ગયું એટલે આખા પદનું હવે સંકલન થાય, આખા પદનું સંકલન થાય, બરાબર. આનું સંકલન થાય છે, આનું સંકલન થાય છે, બે પદનું સંકલન થાય છે, એટલે હવે આપણે સાઇનનું સંકલન માઇનસ કોસ, તો આ માઇનસ કોસ એક્સનો ગુણક 2 છેદમાં 2x પ્લસ 1 એમાં એક્સનો ગુણક 2 એટલે એ 2 છેદમાં, આ પ્લસ 1/2 એમના 1/2, આની ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, એટલે કોસ સ્ક્વેર છે એ ક્યુબ થઈ ગયું છેદમાં 3 પ્લસ સી. આમાં એક્સનો ગુણક છેદમાં નહીં મૂકવાનો, કારણ કે એ ઓલરેડી પહેલેથી જ આપણે લઈ લીધો. જો અહીંયા 1/2 આવી ગયા છે એટલે એક્સનો સહગુણક આવી જ ગયો છે, એટલે આપણે ખાલી સૂત્ર મૂકીએ જ્યારે, કારણ કે આમાં વિકલન આપણે બાજુમાં તૈયાર કરીએ છીએ, વિકલન તૈયાર કરીએ એટલે એક્સનો ગુણક આપોઆપ આપણે અગાઉથી જ લઈ લઈએ છીએ, એટલે ખાલી આપણે સૂત્ર બોલતા હોય એટલું જ બોલવાનું. ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, ત્યાં પૂરું થઈ ગયું એનું સંકલન. એક્સ ચોખ્ખો હોય તોય ભલે, ચોખ્ખો ન હોય તો પણ ભલે, આપણે ખાલી આટલું સૂત્ર જ બોલવાનું છે. ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, ત્યાં આ આખા પદનું સંકલન થઈ ગયું કહેવાય. અહીંયા આપણે સૂત્ર કોઈ લગાડતા નથી, સાઇનનું સંકલન કરીએ છીએ એટલે આમાં એક્સનો ગુણક છેદમાં મૂકવો પડે. અહીંયા આપણે અગાઉ વિકલન તૈયાર કરીએ છીએ બાજુમાં ગુણાકારમાં, જ્યાં વિકલન ગુણાકારમાં ઉપર કે ગમે ત્યાં તૈયાર કરતા હોય ત્યારે એક્સનો સહગુણક અગાઉથી જ ગોઠવાઈ ગયો હોય, એટલે ફરી પાછો બીજી વાર મૂકવાનો નહીં. હવે ખાલી અહીંયા 3 દુ 6 ગુણાકાર જ થાય પૂરું. પાંચમા દાખલાની રકમ સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. બરાબર, આ આપણે સંકલનના દાખલાઓ જે છે આ, બરાબર, પાંચમો દાખલો આપણે ચાલુ કરીએ છીએ, પણ એ પહેલાં આપણે ચોથો દાખલો જે કમ્પ્લીટ કર્યો, બરાબર. સંકલનના દાખલાના જવાબ જે છે એ 1 થી વધારે હોઈ શકે, કારણ કે અનિયત સંકલન છે એટલે આ સીની કિંમત ઉપર આધાર રાખે, આના જવાબ અનેક કહેવાય, એટલે જે મેથડ તમે બદલો એ પ્રમાણે જવાબમાં પણ ફેરફાર આવી શકે. દાખલા તરીકે આ જ દાખલો છે તો આપણે આ રીતે કર્યું છે, સાઇન સ્ક્વેર 2 ઘાત ચૂંટી પાડીને તેની જગ્યાએ નિત્યસમ વાપરવું અને વિકલન ગુણાકારમાં ગોઠવું, એટલે આપણને આ જવાબ મળ્યો, બરાબર. આને આપણે સાઇન 3 થીટાના સૂત્ર ઉપરથી, સાઇન 3 થીટાના સૂત્ર ઉપરથી સાઇન ક્યુબ થીટાવાળું પદ અલગ પાડી એના કરતા બનાવીને જે પદ આવતું હોય એ પ્રમાણે અહીંયા પદ મૂકો તો આનું સંકલન જુદું આવે, એટલે આ બીજી રીતે પણ દાખલો થાય. પછી 2x પ્લસ 1 બરાબર ટી ધારીને આગળ વધો તો એ પ્રમાણે ચાલશે, એ પ્રમાણે થઈ શકે દાખલો.
આવી રીતે કદાચ ન ખ્યાલ હોય તો આપણે સમજાવી દઈએ. સાઇન 3 થીટા, સાઇન 3 થીટાનું સૂત્ર શું છે? તો 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. આમાંથી ક્યુબવાળું પદ જુદું પાડવાનું, એટલે આ ક્યુબ છે આમાં. તો આ ક્યુબ સાઇન ક્યુબ થીટા, તો સાઇન ક્યુબ થીટાને કરતા બનાવીએ. આને કરતા બનાવવા માટે પહેલાં 4 સાઇન ક્યુબ થીટા કરતા બને. આ પદને આ બાજુ લીધું એટલે વત્તા થઈ ગયું. તો આ 3 સાઇન થીટા એની જગ્યાએ આ પદ આ બાજુ આવ્યું એટલે માઇનસ સાઇન 3 થીટા થયું. હવે આ 4 છેદમાં જાય ઓલી બાજુ એટલે સાઇન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/4, અથવા બે અલગ લખો તો અહીંયા 4 વડે ભાગ્યા એટલે 3/4 સાઇન થીટા માઇનસ 1/4 સાઇન 3 થીટા. આ ક્યુબ થીટાની કિંમત મળી ગઈ. સાઇન ક્યુબ થીટાની કિંમત આ મળી. તો અહીંયા થીટાની જગ્યાએ 2x + 1 છે, તો આ બધી જગ્યાએ 2x + 1 થીટાની જગ્યાએ મૂકી દેવાનું, એટલે આ બે પદ અલગ અલગ થઈ ગયા. સીધું જ સંકલન કરી શકાય. સાઇન આવ્યું, આમાં ક્યાંય ઘાત આવતી નથી, એટલે સીધું જ સંકલન કરી શકાય એવું સ્વરૂપ જ આવી જાય. સાઇનનું સંકલન માઇનસ કોસ, આ ડાયરેક્ટ આવી જાય સીધું. અને જવાબ પણ જુદો આવે, આના કરતાં જવાબ જુદો આવે. આમાં ઘાત આવે છે ક્યુબ ડિવાઇડેડ બાય 3, બરાબર. અહીંયા કોસ ઉપર ઘાત આવી, આમાં ઘાત આવે જ નહીં, કારણ કે આમાં ક્યાંય ઘાત આવતી જ નથી. સહગુણકમાં આવે, આ થીટા મોટો થાય. 2x + 1 નું 3 ગણું થાય અહીંયા. તો આનો ઉપયોગ કરી, બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આ દાખલો આપણે કરી શકીએ. અહીંયા સાઇન કોસ ગુણાકારમાં છે, થીટા સરખો જ છે. જુઓ એક્સ બે જગ્યાએ છે, ઘાત સરખી છે. તો એનો મતલબ એવો થાય કે હું 2/3 અહીંયા બગડો ગુણાકારમાં મૂકવો હોય તો આની ઘાત 3 છે, એટલે 2/3 મૂકવી પડે. તો અહીંયા 2/3 વડે ગુણી ભાગી નાખીએ આપણે. 2/3 વડે ગુણીને ભાગી નાખીએ, બરાબર. તો 2/3 એટલે 8 થયા. તો અહીંયા 8 એટલે 2 નો ઘન, 8 સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. ત્રણેય ઉપર 3 ઘાત છે, એટલે આપણે એને એક કાઉન્સમાં મૂકી ત્રણેયની ઘાત કોમન 3 ઘાત ડીએક્સ. તો આ થઈ ગયું 1/8 સાઇન 2x નો ક્યુબ ડીએક્સ. જો સાઇન 2x નો ક્યુબ ડીએક્સ. તો આ સાઇન ક્યુબ આવ્યું, ક્યુબ આવે એટલે આ મેથડથી તમે કરી શકો. અથવા સાઇન 3 થીટાનું સૂત્ર આપણે હમણાં કરાવ્યું એ પ્રમાણે પણ તમે કરી શકો. એટલે આ મેથડથી નહીં થાય, અને હજી હમણાં સાઇન 3 થીટાનું સૂત્ર કરાવ્યું તો એ પ્રમાણે અહીંયા દાખલો થાય. તો આ દાખલો હવે આગળ વધારવો હોય તો આપણે 4 નંબરનો દાખલો છે એના ઉપરથી થઈ શકે. આ એક રીતે કરેલો જ છે આપણે, બરાબર. આ દાખલો આપણે 3 થીટાના સૂત્રની મદદથી કરીએ. તો સાઇન 3 થીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ એ પ્રમાણે, બરાબર. તો સાઇન 3 થીટાનું સૂત્ર અહીંયા આપણે બાજુમાં લખી દઈએ. સાઇન 3 થીટાનું સૂત્ર હજુ હમણાં જ આપણે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા, એમાંથી સાઇન ક્યુબ થીટાને કરતા બનાવીએ તો 1/4 3/4 સાઇન થીટા માઇનસ 1/4 સાઇન 3 થીટા આ થાય. તો સાઇન ક્યુબ થીટાની જગ્યાએ 2x મૂકવાનું છે. તો આની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકીશું, એમાં જ્યાં થીટા દેખાય ત્યાં 2x મૂકવાનું. તો 1/8 ઇન્ટિગ્રેશન 3/4 સાઇન 2x માઇનસ 1/4 સાઇન 3 થીટા, એટલે 3 ગુણ્યા 2x 3 થીટા આ dx. આ 1/8 અંદર ગુણી નાખો તો 3/8 ચોક 32 થયા, 3/32 સાઇન 2x dx. આ છૂટું પાડી નાખ્યું, 8 ચોક 32 એટલે 1/32 સાઇન 6x ઇન્ટિગ્રેશન અલગ
બેયને આપણે ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દીધા. અલગ અલગ આપવા એવું જરૂરી નથી, આપણે જેમ આગળના દાખલામાં કરેલું જ છે. તો અહીંયા 3/32 sin 2x નું સંકલન માઇનસ cos 2x ડિવાઇડેડ બાય 2 માઇનસ 1/32 sin નું સંકલન માઇનસ cos ડિવાઇડેડ બાય 6 પ્લસ c. જો આ રીતે દાખલો આપણે અહીંથી દાખલો બે રીતે થઈ શકે. આપણે આ sin 3θ નું સૂત્રનો ઉપયોગ કરીને એમાંથી sin ક્યુબ થીટાની sin ક્યુબ થીટા બરાબર શું થાય, તો sin ક્યુબ થીટા બરાબર આ થાય અને એના ઉપરથી સંકલન કર્યું. અને એક મેથડ આપણે અહીંયા જે કરી હતી sin ક્યુબ આવે તો એમાંથી સ્ક્વેર જુદા પાડી બે ઘાત જુદી પાડીને બે ઘાતની જગ્યાએ નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. નિત્યસમ લગાડીને પદ છૂટા પાડો એટલે વિધેયનું વિકલન ગુણાકારમાં ગોઠવાઈ જાય. બરાબર, વિકલન ગુણાકારમાં ગોઠવાઈ જાય એટલે એનું સંકલન કરી શકાય એવું સ્વરૂપ આપણને મળી ગયું કહેવાય. તો આ સ્વાધ્યાય 7.3 એનો 5મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે દાખલા નંબર 6 થી આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. સ્વાધ્યાય 7.3ના 5 દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા છે. બરાબર, આ સંકલનના દાખલાઓ મેં તમને વારંવાર વાત કરું છું કે આને રેગ્યુલર રોજે રોજ કમ્પ્લીટ કરતા રહેજો. બરાબર, કમ્પ્લીટ એક વખત કમ્પ્લીટ કર્યા પછી એને 2 વખત જાતે લખવાનો પ્રયત્ન કરજો. દરેક સ્ટેપમાં એક પછી એક વસ્તુ કેવી રીતે આવે છે, બરાબર, ત્રિકોણમિતિના તમામ સૂત્રો જે છે એ પણ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ, કારણ કે ગમે ત્યારે ગમે તે સૂત્રનો આમાં ઉપયોગ થઈ શકે છે. અને સંકલનના બેઝિક જે આપણે આગળ પ્રમાણિત રૂપ લખાવેલા છે કે આનું સંકલન આ થાય એ ખાસ તૈયાર રાખવા પડે. તો સ્વાધ્યાય 7.3ના આપણે 5 દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે. બરાબર, અહીંયા સુધી આપણે આજનું લેક્ચર રાખીશું.